ઘણા લોકો એવા હોય મોકો જ ના આપે. તમે કાંઈ બોલવાનું શરૂ કરો એ પહેલા તો કાતર તૈયાર જ હોય કે ક્યાં મૂકી દઈએ, ક્યાં અટકાવી દઈએ, ક્યાં એવું સાબિત કરી દઈએ કે તમારા કરતા મારામાં વધુ લાયકાત છે. આ બધી બહુ મોટી આમ પ્રતિયોગિતા ચાલે છે, હોડ છે. અને હું એને એવું માનું છું કે એ ઇમેચ્યોરિટી છે, કે જ્યારે મેચ્યોરિટી નથી હોતી ત્યારે શું છે કે હોડ લાગે છે કે હું જ, મને બધું આવડે છે, મને કરવા દો, તમને કશી સમજ નથી પડતી. અને ત્યારે થોડી ઢીલ મૂકી દેવી જોઈએ. ત્યારે ઉત્તમ શું છે કે થોડી ઢીલ મૂકી દો, થોડી ઠોકર ખાવા દો. માતા પિતા બાળકોને બહુ આમ ખેંચીને રાખે, નાના હું સાચવી લઉં, નાના હું શીખવાડી લઉં. પણ અત્યારના સમયનો પ્રભાવ, અત્યારના લોકોનો પ્રભાવ એવો છે કે નાના નાના બાળકો, 12-13 વર્ષના બાળકો તમને શીખવશે, તમને કહેશે તમને ના સમજ પડે અમે શીખવાડીએ. તે સમયે આપણે બહુ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ના મને આવડે છે, જો આ આવડે છે, તે આવડે છે. હું એમ કહું છું કે ના, એમને કરવા, બસ આપણે પાછળ ઊભા રહો કે જ્યારે ઠોકર ખાઈને આમ પડવા જાય તો પકડી લેવાય. આપણા આશ્રમની દીકરીઓ છે, જ્યારે વર્ષની શરૂઆતમાં નારાયણભાઈ એમને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકવાનું નક્કી કર્યું આપણે, કે એમને એક સારું એજ્યુકેશન મળે. સાથે સાથે આજકાલ આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશ એ બહુ નેસેસરી થઈ ગયું છે ને દરેકને આવડવું જોઈએ. ત્યારે અમે એવી ઈચ્છા કરી કે એમને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકીએ. એટલે તે સમયે બસ હું ને અમારા મિત્તલબેનને અમે બેસીને એમને પૂછતા હતા કે કોને કેટલું આવડે છે, કારણ કે આપણા પાસે અલગ અલગ એજ ગ્રુપની દીકરીઓ છે, તો કે કોને કેટલું આવડે છે. તો 2-3 દીકરીઓ કહે દીદી અમને તો બધું આવડે છે, અમને કમ્પ્લીટ ઇંગ્લિશ આવડે છે, અમને આ આવડે છે, તે આવડે છે. તો મેં કીધું તો બહુ સારું કહેવાય, તો એટલી મહેનત ટીચરને ઓછી થશે. તે વખતે અમે એક નાનકડો ટેસ્ટ લીધો, પછી ટેસ્ટમાં ના ફાવ્યું, પછી મારા પાસે, કારણ કે 13-14 વર્ષની એ દીકરીઓ છે, અત્યારે 8મા ધોરણમાં છે, અને તે વખતે મારા પાસે એક્સપ્લેન કરવા આવી કે ટેસ્ટમાં કેમ ન લખી શકી. તો એનો વિષય મેં સાંભળી લીધો. પછી મેં એને કીધું કે જો બેટા, મને કોઈ ઉતાવળ નથી કે તમે આજે ને આજે શીખી જાઓ, કારણ કે હું કદાચ એવી આશા પણ રાખું ને તો એ ખરેખર અન્યાય કહેવાય એ દીકરીઓ માટે. કારણ કે એક તો નોર્થ ઇસ્ટના ભાગમાંથી એમનું અહીંયા આવવું, સૌથી પહેલા તો એમને હિન્દી નથી આવડતી, તો સૌથી પહેલા હિન્દી, પછી હિન્દી દ્વારા ગુજરાતી, અને ગુજરાતીથી ઇંગ્લિશ અને સંસ્કૃત આપણે એમને શીખવીએ છીએ. તો એ પ્રોસેસમાં મારી અત્યાર સુધીનો જે મારો અનુભવ છે એ પ્રોસેસ 1 વર્ષ લઈ લે, કે એમને દરેકે દરેક ભાષાનું એક ન્યાયપૂર્વકનું જ્ઞાન આપવું કે જે સામાન્ય સમજતી હોય, બોલીએ ત્યારે, વાત કરીએ ત્યારે. તો 1 વર્ષનો સમય એમાં લાગી જાય. પણ બાળક છે ને એટલે એને એવું હોય કે મને જલ્દી આવડી જાય, અને મને જલ્દી નહીં આવડશે તો બીજાને આવડી જશે, આ થઈ જશે, તે થઈ જશે, દીદીને એમ થશે કે આને નથી આવડતું. તો એ બાળકો પાસેથી હું શીખી છું કે બાળકને છે ને કરવા દેવું. જીવનમાં મેચ્યોરિટી આવતા કમસે કમ 25 થી 26 વર્ષની ઉંમર લાગે છે. મને પોતાને 25-26 વર્ષ લાગ્યા છે, ત્યારે મારામાં કોઈ ઠહેરાવ કે મેચ્યોરિટી આવી હશે કે હવે આપણને આર્ગ્યુમેન્ટ કરવું, કે કોઈના સાથે બહેસ કરવું, કે કોઈને પોતાનો પક્ષ સાબિત કરવો મારું મન નથી થતું. હું એવું માનું છું કે એ સમય સાબિત થઈ જશે. આપણે પોતાનો પક્ષ સાબિત કરવા જેટલી એનર્જી વેસ્ટ કરીએ ને બેટર એટલામાં આપણે ભજન કરી લઈએ, એટલામાં આપણે હરિચિંતન કરી લઈએ. ત્યારે આસપાસ નાના નાના બાળકોથી હું ઘેરાયેલી રહું છું ને ત્યારે આ વસ્તુ જ્યારે ઓબ્ઝર્વ કરું તો એવું કહેવાય ને કે આપણને બાળકમાં આપણી પ્રતિછાયા દેખાય કે હું આવી જ હતી, કે હું કંઈક આવું જ કરતી હતી. અને એ વસ્તુ માત્ર ઉંમરને લાગુ નથી પડતી.
ઘણીવાર એવું હોય છે કે મોટી ઉંમરે પણ એટલી મેચ્યોરિટી નથી આવી શકતી, ત્યારે આપણે એમને આંકવા બેસીએ, આપણે એમને સાબિત કરવા બેસીએ એના કરતાં એક સુંદર શબ્દ મને બહુ ગમે છે, ક્યુટ. કયો શબ્દ છે? ક્યુટ. કે જ્યારે મોટું વ્યક્તિ નાના બાળક જેવું બિહેવ કરે ને તો એમને એમ કેવું કે તમે ક્યુટ છો, તો એ બહુ ખુશ થઈ જાય કે ઓ મને ક્યુટ કહ્યું, તો એ આનંદિત થશે. પણ આપણે અરે બુદ્ધિ નથી, સમજ નથી પડતી, જેટલી નેગેટિવિટી આપણા જીવાથી બહાર આવશે સામેનાના માનસમાં આપણી એટલી જ મોટી નેગેટિવ છાપ ઊભી થશે. એટલે બેટર છે કે એને કંઈક પોઝિટિવ શબ્દ આપીને આપણે ત્યાં પૂર્ણ કરી શકીએ. બાકી તો તમે બધા મારા કરતાં વધુ અનુભવી છો અને મારા કરતાં વધારે સંસારને ચાખીને બેઠા છો, એટલે હું શું શિખામણ આપી શકું?